અનરાધાર વરસાદ અને અનરાધાર વરસાદની વચ્ચે સુરેન્દ્રનગરનો નાયકા ડેમ ઓવરફ્લો થયો. સતત વરસાદ વરસતા ડેમમાં નવા નીર આવ્યા છે. નાયકા ડેમના 10 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. તંત્ર પણ એલર્ટ મોડમાં છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. વરસાદને પગલે ધોળીધજા ડેમ પણ 100% ભરાઈ ચૂક્યો છે. ફુગાવા નદીના પટમાં ન જવા માટે પણ લોકોને અપીલ કરાઈ છે. વઢવાણના મેનકા, તાવી, શિયાણી સહિત નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. હાલ સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ અને અનરાધાર વરસાદની વચ્ચે નાયકા ડેમ કે જે સવાર સુધીમાં 80% ભરાયો હતો, જે સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. હાલમાં દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પીઠવા. સચિન, સુરેન્દ્રનગરમાં વરસાદ, તેની સાથે ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિ શું? બીજો વાત કરવામાં આવે તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સુરેન્દ્રનગરના મૂળી તાલુકાનો નાયકા ડેમ ઓવરફ્લો થયો છે, જેના 10 દરવાજા હાલ ખોલવામાં આવે છે અને નીચાણવાળા લોકોને સાવચેત કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરનો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ પણ ઓવરફ્લો થયો છે અને હાલ નીચાણવાળા 10 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જી, માહિતી બદલ આભાર સચિન. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. હાલ સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ નાયકા ડેમ, ધોળીધજા ડેમ કે જે 100% ભરાઈ ચૂક્યા છે. નાયકા ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ફુગાવા નદીના પટમાં ન જવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. નાયકા ડેમ કે જે લોકોને પીવા માટે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. ત્યારે હાલ આ ડેમ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગરવાસીઓમાં પણ ખુશીનો માહોલ છે. પરંતુ ડેમમાં નવા નીરની આવક સતત યથાવત છે અને પાણી છોડાઈ રહ્યું છે. તેના કારણે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને સાથે જ સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. લોકોને પણ સાવચેતી દાખવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો છે. કુંતલપુર ગામનું તળાવ તૂટ્યું. કુંતલપુરમાં પાણીનો પ્રવાહ વધતા તળાવ તૂટી ગયું. ગામ તરફ પ્રવાહ શરૂ થયો છે પાણીનો. મૂળી તાલુકો પણ તળાવના ગામથી પ્રભાવિત થાય. કુંતલપુર ગામમાં એસડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. સુરેન્દ્રનગરમાં સતત વરસાદી માહોલ છે અને વરસાદી માહોલ બાદ હવે તબાહીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કારણ કે કુંતલપુર ગામનું જે તળાવ છે એ તળાવ તૂટી ગયું છે. કુંતલપુરના તળાવ તૂટવાના કારણે આ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને એ જે પાણીનો પ્રવાહ છે એ ગામમાં ઘૂસી રહ્યો છે. ગામ તરફ હવે પાણીનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. મૂળી તાલુકો પણ તળાવના ગામથી પ્રભાવિત છે. હાલ તો કુંતલપુર ગામમાં એસડીઆરએફની ટીમને રવાના કરી દેવામાં આવી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પીઠવા. સચિન, કુંતલપુર ગામનું તળાવ તૂટ્યું છે, પરિસ્થિતિ શું છે અને એની અસર કેટલી થશે? બીજો વાત કરવામાં આવે તો મૂળી તાલુકાનો કુંતલપુર ગામનું તળાવ તૂટતા હાલ એનડીઆરએફની ટીમ પણ રવાના કરવામાં આવી છે અને હાલ લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. જી, માહિતી બદલ આભાર સચિન. તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. હાલમાં સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ છે. આજે સવારથી જ સુરેન્દ્રનગરના 10 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ શરૂ થતાની સાથે જ હવે તબાહીના દ્રશ્યો પણ સામે આવવાની શરૂઆત થઈ ગઈ છે. દ્રશ્યો આ તમારી ટીવી સ્ક્રીન પર કે જ્યાં તળાવનો પાડો તૂટ્યો છે. કુંતલપુર ગામનું આ તળાવ છે. હાલ આ તળાવ તૂટતાની સાથે જે પાણીનો પ્રવાહ છે એ સતત વહી રહ્યો છે અને એ પ્રવાહ ગામમાં ઘૂસી રહ્યો છે અને જેના કારણે ગામના લોકોમાં પણ ભય છે. કારણ કે આ પાણી ગામમાં પ્રવેશતાની સાથે જ ગામવાસીઓએ ભારે નુકસાની વેઠવી પડશે. ખેતરોમાં આ પાણી ફરી વળે તેવી પણ સંભાવના છે. હાલમાં આ જે તળાવ તૂટ્યું છે તેનાથી મૂળી તાલુકો પણ પ્રભાવિત છે. કુંતલપુર ગામમાં એસડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે, સતર્કતાના ભાગરૂપે એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં જ્યાં સવારથી જ વરસાદ છે. વરસાદ શરૂ થતાની સાથે જ સવારે 9 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો હતો. અત્યારે લખતરમાં 8 કલાકની અંદર 8 ઇંચ વરસાદ થઈ ગયો છે. અલગ અલગ મૂળી, સાયલા આ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છે અને તેની વચ્ચે આ જે દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર કુંતલપુરથી સામે આવ્યા છે, જ્યાં કુંતલપુરમાં તળાવ તૂટ્યું અને તેની સાથે જ એ પાણીનો પ્રવાહ ગામ તરફ શરૂ થઈ ગયો છે. ગામવાસીઓમાં ભયનો માહોલ છે કારણ કે એક તરફ વરસાદી વાતાવરણ પણ છે, વરસાદનું પાણી પણ યથાવત છે અને બીજી તરફ આ તળાવનું પાણી પણ જો ગામમાં ઘૂસે તો લોકોએ મોટા પાયે નુકસાની વેઠવી પડે.